એક અજાણ્યા શહેરમાં ફરી આજે હું આવી એને શોધતી. પ્રેમ છે ને દરેક વખતે સાથે નથી રહેતો, પણ કેટલીક મુલાકાતો દિલમાં એવી છાપ મૂકીને જાય છે ને કે વર્ષો પછી પણ જો એક ક્ષણ આવી જાય ને તો એ ક્ષણમાં આપણે દુઃખી નથી થતા. એક હળવા સ્મિત સાથે એ બધું અપનાવી લઈએ છીએ. અને બસ કંઈક આવી જ હતી મારી એની સાથે મુલાકાતની કહાની. આ શહેર મારા માટે અજાણ્યું હતું, પણ એવું લાગતું હતું કે એ આ શહેરમાં વસે છે ને તો આ શહેર મારું પોતાનું છે. એણે આપેલો મને આ પત્ર હું વારે ઘડી વાંચતી અને અંદરો અંદર ખુશ થતી. એણે મને કહેલું કે મેરે પ્રાણ સે પ્રિય ખામોશ, કલ શામ શરદ બાદ 5 બજે તમારા ઇંતજાર રહેંગે. અને વર્ષોથી હું એની રાહ જોઉં છું, પણ મને એવું થાય કે એ મારી રાહ ના જોવે. એ મારી રાહ ના જોવે એના માટે થઈને હું સાંજના 5 વાગે નહીં પણ સવારના 5 વાગે એને મળવા આવી ગઈ. બસ આમને આમેના શહેરમાં ભટકતી સાંજ કરી, પણ એની રાહ જોવી પણ મને ગમતી, એટલે હું ખુશ હતી. એના માટે વિચાર્યું કે એને ફૂલ ગમે છે ને તો ફૂલ લઈ લો, કારણ કે એ સમયમાં ફૂલને જોઈને બહુ ખુશ થતો અને મને કહેતો કે તું પણ ક્યાંક મારા માટે ફૂલ જેવી છે, નાજુક, કોમળ અને પ્રેમાળ, કે જેને જોઈને માત્ર ને માત્ર પ્રેમ ઉત્પન્ન થાય. અને આ બધું સાંભળીને હું ક્યાંક ને ક્યાંક એટલી ખુશ થતી ને, તો આ બધી મારી સાથે જે યાદો છે ને એ એક યાદોનું પેટારું લઈ અને બસ ચાલતી થઈ ગઈ. અને શોધતી હું ક્યાં જાઉં છું, શું કરું છું મને નથી ખબર. બસ રાહ તો એ વાતની છે કે આજે હું એને મળીશ, વર્ષો પછી હું એને મળીશ. મારા ફેસ ઉપર એક નાનકડી સ્માઇલ છે અને બસ પશુ પંખી બધાને એટલો પ્રેમ અને એટલો ભાવ આપું છું ને, કારણ કે એ બધી આદતો એની હતી અને એની સાથે રહી રહીને હું ક્યાંક એના જેવી થઈ ગઈ હતી. હા, અમે મળ્યા નથી, વર્ષો પછી મળશું, પણ જે સમય સાથે હતો, જે સારી આદતો હતી, એ તો ક્યારથી એની આદતો મારામાં આવી ગઈ હતી. મેં અપનાવી લીધી હતી એ આદતો. પોતાનો ચહેરો સજાવતી હું એવું વિચારતી કે આજે પણ એ પહેલાંની ખામોશી જ છું ને, એને ગમીશ ને. પણ એ નથી ખબર કે હા, હું આજે પણ એની ફેવરિટ જ છું અને કાલે પણ એની ફેવરિટ જ રહીશ. હા, એની પસંદીદા ઓર જ છું ને. અને જ્યારે હું મંદિરને જોઉં ને તો પેલી મન્નત મારી હંમેશાથી તું જ છે અને તું જ રહીશ. કારણ કે લાગણી છે ને એ ક્યારે મળતી નથી, અને આ લાગણી મને તારા માટે બહુ છે. તું ક્યારે મને મળીશ, તું ક્યારે આવીશ, હું તને ક્યારે જોઈશ, બસ આ ઇંતજારમાં હું બધાને પૂછું છું કે તમને ખબર છે આ સરનામું ક્યાં આવ્યું છે. મારા માટે આ શહેર નવું છે ને, તો શાયદ કોઈક મને જણાવે તો હું એ સરનામે પહોંચી અને જલ્દી તને મળું. ઉતાવળા પગલે હું તારા તરફ દોડતી હતી, કારણ કે જલ્દી મળવું છે આ એક ઇંતજાર હતો. એ રાહ જે તારા પગલાઓનો ઇંતજાર કરે છે, એ દિલ જે હજી પણ તને પુકાર કરે છે. શબ્દો તો ઓછા પડે છે અમારા અહેસાસ માટે. રાહ જોઈએ છે એવું નહીં, જીવન જીવી લીધું છે રાહ જોઈને. અને તારા ઇંતજારમાં મેં મારું જીવન પસાર કરી દીધું. ડગલે ને પગલે બસ તારા માટે દુઆ માંગતી રહી કે તું જ્યાં છે ને ત્યાં બસ ખુશ રહે. પણ મારી ખુશી શું, મારી ખુશી તો બસ તારામાં હતી. એટલે જ હું તારા શહેર આવી ગઈ. તારા શહેર સાથે પણ મારી જે લાગણી હતી ને એ અનહદ હતી. મારી નજરો ક્યાંક ને ક્યાંક આજે પણ તને શોધતી હતી. અને જો તું મને મળી જા, આ તું જ છું જે પહેલાં હતો